તો આગામી જે ચૂંટણીઓ આવી રહી છે તેને લઈને મહેસાણા પોલીસ એક્શન મોડમાં છે। એસપી હિમાંશુ સોલંકીએ આપી કાયદો અને વ્યવસ્થા અંગેની માહિતી। માથાભારે શખ્સો, બુટલેગરો અને હિસ્ટ્રી સીટરો સામે અટકાયતી પગલાં। જિલ્લામાં 8 જેટલી નવી ચેકપોસ્ટ ઊભી કરી સઘન વાહન ચેકિંગ શરૂ કરી દેવાયું છે। પ્રોહિબિશનના કેસો પર કાબૂ મેળવવા પોલીસના સઘન પ્રયાસો પણ જોવા મળી રહ્યા છે। અત્યાર સુધીમાં 40% જેટલા પરવાનાવાળા હથિયારો જમા લેવામાં આવ્યા છે। મતગણતરી કેન્દ્રો, પોલિંગ બૂથ અને સ્ટ્રોંગ રૂમ માટે બંદોબસ્તનું આયોજન, ચૂંટણીને લગતા તમામ પાસાઓ પર પોલીસની સંપૂર્ણ તૈયારી છે। એસપીએ આ તમામ માહિતી આપી છે। મહાનગરપાલિકા, વિવિધ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણી અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા અંગેની જે કંઈ પણ પરિસ્થિતિ છે તેની પર સંપૂર્ણ નજર રાખવામાં હાલ આવી રહી છે। વિવિધ અટકાયતી પગલાં, માથાભારે શખ્સો ઉપર જે કાર્યવાહી કરવાની છે, હિસ્ટ્રી સીટર જે છે એમની ઉપર અટકાયતી પગલાં લેવા, 107, 151 બુટલેગરો છે એમની ઉપર વારંવાર કેસ થતા હોય તો પ્રવૃત્તિ 93ની જે અટકાયતી પગલાંની કામગીરી છે એ સતત કરવામાં આવી રહી છે। ચેકપોસ્ટ વિવિધ જગ્યાએ લગભગ 8 જેટલી ચેકપોસ્ટ શરૂ કરવામાં આવે છે। એના દ્વારા સતત વાહન ચેકિંગ કરવામાં આવી રહેલું છે।